જય માતાજી મિત્રો, જય વિહતમાં. કેમ છો? તો ફરીથી મારા લાડકવાયા વિહતમાં ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમે બધા કેમ છો જણાવજો. કે અત્યારે આપણે ઉનાળુ ડાંગર રોપવાની છે અને ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે. રવેડી મારવા પાણી મૂકી દીધું હતું કાલે અને અત્યારે રવેડી મારી છે. જો કાલે આજે તો આખા બધા જ ખેતરમાં રવેડી ફેરવી દીધી છે, પણ કાલે ડાંગર રોપવાની છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, પૂરેપૂરો વિડીયો જોજો. કાલે મારા ખેતરમાં ડાંગર રોપશે ને એ પણ તમને બનાવીશું. અને હા, મેં તમને કીધું હતું કે ડેલી બ્લોગ મારા આવતા રહેશે, પણ થોડાક મારી તબિયત નરમ હતી એટલે પછી અમે અત્યારે ગામડે આવી ગયા છે. ને તો ગામડાના જે અમારા ગામડાનો લુક છે એ પણ તમને બતાવીશ. અને હવે ગામડાના મારા ડેલી બ્લોગ આવતા રહેશે, તો મારા વિડીયો નિહાળવાનો તમે આગ્રહ રાખજો. અને ખેતરમાં ડાંગર રોપાશે તો આપણે તમને હું બતાવીશ કે અમારા ખેતરમાં ઉનાળુ ડાંગર રોપાવાની છે. અને અત્યારે તો ચાલો આપણે જઈશું ખેતરમાં. તો મિત્રો, અત્યારે આપણા ખેતરમાં ડાંગર રોપાવાનું ચાલુ કરવાનું છે. તો જોઈ શકો તમે, આપણે ઘરે આવી ગયા હતા. ડાંગર રોપાના ખેતરોમાં પાણી મૂકી દીધું, ટ્રેક્ટરથી ગાવાનું ચાલુ છે. તો ચાલો મિત્રો, આપણે જોઈ શકો છો આપણા વિડીયોમાં ડાંગર રોપાશે. ડાંગર જો ગાઈસ, આ અમારા માતાજીનું મંદિર છે. આ શૂન્ય સાયકલ ફેરવે છે અને આ માતાજીનું મંદિર છે. આજે રવિવાર થયો છે અને આ રોડ ઉપર અમારું માતાજીનો મઢ આવેલો છે. તમને બધાને દર્શન કરાવીશ. જોઈ શકો છો, આજે માતાજીનો રવિવાર છે. કોમેન્ટમાં જય વિહતમાં લખી દેજો. આ છે આપણે વિહતમાનો મઠ. એ માતાજીને આપણે નવડાવી નાખ્યા છે. બાજુમાં મહાકાળીમાં છે, અહીંયા મેરડીમાં છે ને આપણે વિહતમાં છે. દર્શન થઈ ગયા હોય તો આ હનુમાનજી મહારાજ, અરે ગણપતિ બાપા, અને આ બાજુ હનુમાનજી મહારાજ. અને જસ્ટ સામે જ રોડ છે ગામમાં જવાનો. જોઈ લો તમે, આમથી રોડ આવે છે અને આમ જાય છે. તમે રોડ ઉપર જ આ મંદિર છે, જોઈ શકો છો તમે. તો અહીંયા બધા બેઠા છે, માતાજીને નવડાવ્યા દોડાવ્યા છે ને અહીંયા બધા બેઠા છે. પ્રોગ્રામ હતો ફરિયામાં. આ ઘર છે. હા, આ ઘર છે. આ બાજુ મંદિર છે, જોઈ શકો છો. અને આ બાજુ ઉમેશની મમ્મીને બેઠા છે, સાયકલ ચલાવે છે. આ પણ અહીંયા પણ મકાન છે. હાય ગાય, હાય, કેમ છો? શું કરો છો? સાયકલ ચલાવું છું. અમારા સુનિલભાઈની સાયકલ છે, જોઈ લો. બીજા ઘર તરફ જવા માટે તૈયાર થઈ ગયા છે. જોઈ શકો ફરી. તો આ પણ મકાન છે અહીંયા. આ અમારા બસ સ્ટેન્ડ જવા માટેનો રસ્તો છે. તમે જોઈ શકો મિત્રો, આ બસ સ્ટેન્ડ જવા તરફનો રસ્તો છે. આ બાજુ પાછળ અમારા ભાઈ મોટા ભાઈનું મકાન દેખાય, મઠ પણ દેખાય માતાજીનો. ઉમેશની મમ્મીને આવે છે ચાલીને. તો સરસ મજાનું અમારા ગામનું લોકેશન છે. મને તો ખૂબ સારું શાંત વાતાવરણ છે. અહીંયા ડીજે બીજે આવતા નથી. તો પાછળ જોઈ શકો છો, ડબલ માળનું મકાન પણ છે. આવું અમારું કંઈક ગામ છે. આપણે જઈ રહ્યા છીએ. લોકેશન લાગે સારું. તો ઘરે જતા રોડ પર બંગલો પણ આવે છે, સરસ મજાનો. અને અહીંયા ટાવર પણ આવી ગયો છે મારા ગામમાં, સરસ મજાનો વડાફોનનો. તો તમને બતાવું મિત્રો, અમારા બંને ઘરના ડિસ્ટન્સ વચ્ચે ટાવર આવેલો છે, સરસ મજાનો. તો તમને બતાવું છું, જોઈ લેજો. આવી ગયા છે.
દેખાતો હોય તો કોમેન્ટ કરજો. ટાવર અને આ બાજુ ગામ આવેલું છે ટાવર બાજુ, અને આ બાજુ તો બસ સ્ટેન્ડ આવેલું છે. અને આપણે પાછળ આમથી આવ્યા જોઈ શકો એટલે આ બધું આ ટાંકી દેખાય છે, આપણું મકાન છે બીજું. ચાલો એ આપણા મકાને પણ તમને, અને પાછળ જ ખેતર આવેલું છે, ત્યાં ડાંગર રોપવા માટે બપોરે આજે ટ્રેક્ટર ચલાવ્યું છે, તમે જોઈ શકો. તો આપણે આપણા ઘરે આવી ગયા. આ બાજુ બસ સ્ટેન્ડ આવ્યું છે, તમે જોઈ શકો. અને આ આપણું બીજું મકાન છે, તમે જોઈ શકો છો. મકાનમાં આપણે બેસીએ છીએ તો આવી રીતે કંઈ ડિઝાઇન કરેલી છે સરસ મજાની. આપણે સીડી લગાવેલી છે સરસ મજાનું, સરસ લાગે છે, જોઈ શકો છો. આ સોફા છે. હા, ઉમેશની મમ્મી આવી ગઈ. મિત્રો કેવું લાગ્યું અમારું ગામ, અમારા ગામની તમને જે બતાવ્યું છે આખા ગામનો વ્યૂ, તે તમને કેવો લાગ્યો? ગામડાનો વ્યૂ સરસ છે ને અહીંયા ખેતર પણ તમને બતાવ્યું છે. સિટીમાં રહેતા હતા પણ ગામડા જેવી મજા નથી આવતી, તો હવે અત્યારે થોડાક સમય ઘરે આવી ગયા છે. અને ગામડાની મોજ તો કંઈક અલગ જ હોય છે. તો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈકને ફોલો કરતા જજો. અને આવા 2-3 દિવસથી મારા વિડીયો આવતા રહેશે, તો તમે અમને સપોર્ટ કરતા રહેજો. તો બધાને જય માતાજી, જય વિહતમાં.